સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. મહારાજને આ સાધુ સર્વેથી પર છે. મહારાજને આ સાધુ સર્વેથી પર છે ને સમર્થ છે, તો પણ વેદની તંતીમાં રહે છે, પણ બીજા અવતાર જેવા ચરિત્ર કરતા નથી. તે બીજાને ગુણ આવવા સારું ને ઘણા જીવના કલ્યાણને સારું, પણ પોતાને કંઈક બાદ અડતો નથી. જો મહારાજને સાધુ એની કોઈ તંતી નડે, કોઈ શાસ્ત્ર, એ બધા શાસ્ત્રોથી પર છે, એટલે એમને તો કાંઈ, પણ છતાંય આ લોકમાં આવ્યા છે એટલે વેદની તંતીમાં રહે છે, એટલે ધર્મ નિયમ પાળે છે. બધી એનું બે કારણ છે. જો આ પરીક્ષિત રાજાને ગુણગાન ગવાતા કૃષ્ણ ભગવાનના, તો એમાં શંકા થઈ, તો મહારાજે સ્વામી એવા ચરિત્ર કાંઈ કર્યા નથી કે જેને કહીને શંકા થાય, આ થાય, પણ અને છતાં વેદની તંતીમાં રહ્યા છે, ધર્મ નિયમ પાળ્યા છે એમાં, અને આગ્રહ રખાયો છે ધર્મની નિયમની તંતીમાં. નિયમ બધા હરિભક્તો સંતો પાસે દ્રઢ નિયમનું પાલન કરાવ્યું છે, અને બીજા અવતારો જેવા ચરિત્ર નથી કર્યા કે બીજા ચરિત્રોમાં બીજાને શંકા જાય, અને શંકા જાય તો એ ભક્તનું બગડે. ભગવાનને તો કાંઈ ના થાય, ભગવાન તો જેમ છે એવા રહે, પણ ભક્તને જેને માનતા હોય એનું બગડે. અને મહારાજે મધ્યના ત્રીજામાં વાત કરી છે કે બે માર્ગ છે, રસિક માર્ગને. રસિક માર્ગમાં ભગવાનને તો આનું કાંઈ આવ્યું નથી, પણ ભક્તોનો બગાડ બહુ થયો છે. એટલે રસિક માર્ગ, પણ એ ભગવાન તો સમર્થ છે અને કોઈ વાત, પણ ભક્તોનો બગડે. ભક્તો એ માર્ગે ચાલે, ભક્તોની સામર્થ્ય નથી અને છતાંય ધર્મ નિયમમાં ના રહે, તો એનું તો બગડે, એનું મોક્ષ બગડે. રસિક માર્ગ કરીને બધે ઘણાનું બગાડ થયું. જ્ઞાન માર્ગ છે એ ઉત્તમ છે, અને આપણા સંતો ભક્તો બધા હરિભક્તો પણ બધા એ જ્ઞાન માર્ગ અને સમજણની વાત કરી છે, તેમાં બધાનું સારું રહ્યું અને લાખોનું કલ્યાણ થયું છે. મહારાજને આ સાધુ સર્વેથી પર છે અને સમર્થ છે, તો વેદની તંતીમાં રહે છે, પણ બીજા અવતાર જેવા ચરિત્ર કરતા નથી. તે બીજાને ગુણ આવવા સારું ને ઘણા જીવના કલ્યાણને સારું છે, પણ પોતાને કાંઈ બાદ અડતો ધર્મ નિયમ પાળે છે, તો એમને તો બાદ નથી. ધર્મ નિયમ ના પાળે કે પાળે પર છે, પણ બીજાના સારું માટે, બીજાને કલ્યાણ માટે એ વેદની તંતીમાં રહે છે, ધર્મ નિયમ પાળે છે, અને ઘણા જીવનું સારું ભલું થાય, કલ્યાણ થાય, મોક્ષ થાય, એના માટે વર્તે છે. નહીં તો મહારાજ નિયમમાં રહે છે એટલે એમને કોઈ બાદ નથી, પણ છતાંય નિયમમાં રહે છે, એટલે આ લાખો માણસનું કલ્યાણ માટે છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. ઉપાસનાથી મોક્ષ છે. ધર્મ વૈરાગને આત્મનિષ્ઠા કાંઈ મોક્ષ કરે તેમ નથી. જો ભગવાન ઉપાસના વડે જ મોક્ષ છે. અને મહારાજને સ્વામી એ બે મોક્ષ આપે છે. બીજા ધર્મ જ્ઞાન હોય એ વસ્તુ સારી છે, ધર્મ જ્ઞાન હોય, પણ એ મોક્ષ ના કરે. જે આત્યંતિક કલ્યાણ કરવું એ ના કરે, એને પોતાની મેરે ધર્મ જ્ઞાન વૈરાગ્ય કાંઈ ઉપજે નહીં. પણ ઉપાસના હોય
તો બધું ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ શોભારૂપ છે અને કલ્યાણકારી છે. પણ એમને નહીં. તો ઉપાસના સૌથી મોટી છે. ઉપાસનાથી મોક્ષ છે. ધર્મ વૈરાગને આત્મનિષ્ઠા કાંઈ મોક્ષ કરે તેમ નથી. ને આવા સાધુ કોઈ જગ્યાએ નથી. ને આવો જોગ મહાદુર્લભ છે. ને આવા સાધુ કોઈ બ્રહ્મ અને પરબ્રહ્મ એ 5 તત્વ છે. એટલે બ્રહ્મને પરબ્રહ્મ એક જ છે. એક બ્રહ્મને એક જ પરબ્રહ્મ. એમને લીધે બીજા બધા છે, પણ એ એક જ પરબ્રહ્મ, એક જ બ્રહ્મ. અને બીજા બધા તત્વો છે, જીવ, ઈશ્વર, માયા, એ તો બધા એને નિયામક નિમ્ન છે. અને આવા સાધુ કોઈ જગ્યાએ નથી. ને આવો જોગ મહાદુર્લભ છે. દુર્લભ નહીં, મહાદુર્લભ છે. માટે સમજણ ના હોય તો પૂજાવાના રહી જાય ને બીજા પૂજાય. આપણા માટે તો શાસ્ત્રી મહારાજે બહુ કૃપા કરીને આપણે આ કલ્યાણ માર્ગે ચડાવી, મોક્ષને માર્ગે ચડાવી દીધા છે. આપણે તો માટે પ્રશ્ન છે જ નહીં. આપણે તો ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ એના થકી મોક્ષ છે. એટલે આપણે બીજે કંઈ જોવા નથી. પણ સ્વામીના વખતમાં, ગુણાત્મા સ્વામીના વખતમાં બધી ઉપાસના ઘણી ગડબડ હતી. મહારાજના વખતમાં હતી. પણ ધીમે ધીમે શાસ્ત્રીમાના વખતમાં શાસ્ત્રીમાં એક ચોખ્ખું ચમ કરી નાખે. ઉપાસનામાં કોઈ ગડબડ ગોટા નહીં. એટલે આપણે તો મહાસુખિયા છીએ. તો આપણે એને લાભ લેવો. માટે સમજણ ના હોય તો પૂજાવાના રહી જાય ને બીજા પૂજાય. ને ભગવાનનું મૂળ પ્રતિમાને તીર્થ છે. ને ગ્રહસ્થનું મૂળ છોકરા છે. જે છોકરા હોય, વંશ હોય તો પછી આગળ લાઈન ચાલે. એમ ભગવાનનું મૂળ પ્રતિમાને તીર્થ છે. એ પ્રતિમા જે મૂર્તિ હોય તો મૂર્તિ દ્વારા અનંતકાળ સુધી કલ્યાણ થાય. અને તીર્થ છે, તીર્થ પણ છે. તે બેને લીધે એમની લાઈન ચાલે, ભગવાનની લાઈન ચાલે. અને છોકરાઓ, ગ્રહસ્થને છોકરાઓ છે એની લાઈન ચાલે. સ્વામિનારાયણ હરે સભે વાત કરી છે. એકમાં 8 પ્રકારની પ્રતિમા ને તીર્થ, સ્થળ ને જંગમ એ ભગવાનમાં આસ્થા ટકાવી રાખે છે. આસ્તિક પરંપરા જળવાઈ રહે છે. એટલે એ ભગવાનનું મૂળ છે. ને પુત્ર હોય તો ગ્રસ્થાશ્રમની વંશ પરંપરા જળવાઈ રહે છે. એટલે ગ્રહસ્થનો મૂળ છોકરા છે. મોટાઈ તો મહારાજને પુરુષોત્તમ જાણે ને આજ્ઞા પાડે તેની છે. આપણે બધે ગુણાતીતાન સ્વામી ચોખ્ખું કરી આપ્યું. મહારાજને સ્વામી પણ તે વખતે બધી ઘણી બધી સમજણ હતી. એટલે પણ મહારાજ સ્વામી તો ચોખ્ખું કરી આપ્યું. જો મહારાજ મોટાઈ તો મહારાજને પુરુષોત્તમ જાણે ને આજ્ઞા પાડે તેની છે. મોટાઈ બીજા વ્યવહારે મોટા હોય, આ હોય, એ બધું ઠીક છે. પણ એ વ્યવહાર એ મોટાઈ જો એમાં ઉપાસના ભરે તો એ મોટા છે, નહીં તો છોટા છે. મોટાઈ તો મારને પુરુષોત્તમ જાણે ને આજ્ઞા પાડે તેની છે. એટલે આપણે આ શાસ્ત્રી મહારાજે પણ એ ધારણ કર્યું ને આપણે લાઈન ચાલુ રાખી. તો મહારાજે શાસ્ત્રી મહારાજને સ્વામી પધરાવી દીધા બંને મંદિરમાં. તો ઉપાસના આપણે ચોખ્ખી રહી તો એને લીધે આપણે
લાઈન ચાલુ રહી છે. મોટાઈ તો મહારાજને પુરુષોત્તમ જાણે આજ્ઞા પારે તેની છે. પ્રગટ હોય ત્યારે સર્વે આજ્ઞા પારે. આપણે રૂબરૂ હોય શાસ્ત્રીમાં યોગી આવા પ્રમુખ સાહેબ આપણે સામે હોય તો આપણે બધા આજ્ઞા પાડીએ, બધું કરીએ. પણ છેટે ગયા પછી પછવાડેથી આજ્ઞા બરાબર પાડે તે ખરા. એટલે સ્વામી પ્રમુખ સાહેબ યોગી અપાન શાસ્ત્રીમાં ને ભગતજીમાં એ જ્યારે ના હોય એટલે આપણી નજર સમયને આમ તો હોય પ્રત્યક્ષ ના હોય ત્યારે આજ્ઞા પાડે ખરા. નહીં તો પછવાડેથી આ એવું જ થાય કે સ્વામી છે અને આપણે બધાને અનુભવ છે બધાને. જો સ્વામીની પાસે હોય તો આપણે બધા આજ્ઞા પાડીએ, બધું કરીએ, વ્યવસ્થિત રહીએ. પણ સ્વામી હાજર ના હોય, પ્રત્યક્ષ ના હોય ત્યારે આપણે આજ્ઞા પાડે એ ખરેખર એટલે એ જાણે છે કે સ્વામી તો બધે છે અને સ્વામી આણંદ બોટાદ ગોંડલ હોય એ તો બરાબર, પણ મારી પાસે પણ છે એવી સમજણ હોય તો આ સ્વામી સામે ના હોય તો પણ આજ્ઞા પાડે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. લાખ પણ લોઢાની લોઢી ધગાવી હોય તે ઉપર 100 ગળા પાણી રેડે તાળી પડે નહીં. સ્વામી હવે લાખ પણની લોઢાની એક કલ્પના કરી. લાખ પણ લોઢાની કોઈ કેટલી મોટી કેટલો ઘેરાવો હોય અને કરવાનું શું? પણ સ્વામીએ એવી કલ્પના કરી, દ્રષ્ટાંત દીધું છે કે આ જીવની શું દશા છે એ સમજાવવા માટે. લાખ પણ લોઢાની લોઢી ધવાઈ હોય તો પર 100 ગળા પાણી રેડે તાળી પડે નહીં. 100 ગળા પાણી એમાં તો એ તો ગંગાના ધરામાં નાખે તો ટાળી થાય. સીધા ગંગાના ધરામાં નાખી દે તો 15 દિવસે તો છમ છમ કરીને પછી ટાળી પડે. તેમ આ સમાગમ ધરા જેવો છે, ગંગા નદી જેવો. એટલે આ સમાગમમાં જે આવે એટલે ગુણાતીતાન સ્વામી અને શાસ્ત્રીમાં યોગીમાં પ્રમુખ સાહેબમાં આ ગંગા ધરાવ નાખે તેમ આ સમાગમ ધરા જેવો છે. એટલે આપણે તો બહુ ભાગ્યશાળી છે ખરેખર. બીજાને તો શોધવાના છે ગુરી, અને શોધ્યા પછી પણ ઠેકાણું પડે કે મારે કાનનું ઓપરેશન કરાવવાનું હતું એટલે મુંબઈ કેશવચંદ્ર મીનને ત્યાં ઉતર્યો હતો. કારણ કે બીજે હોય તો દખલ થાય એટલે ત્યાં ઉતાર રાખે છે. તો બધી વાત સાચી, પણ એક યુરોપિયન જતો હશે રસ્તામાં એને ભગવાન લગડા જોયા તે ઉપર આવ્યો અને અમને મળ્યો. તો બધી એને કહું કે હું 2 વાર અહીં ઇન્ડિયા ટ્રીપ જાય પણ સાચા ગુરુ મળ્યા નહીં મને. તો મેં પૂછ્યું કે સાચા ગુરુના લક્ષણ? તો કે એ તો ખબર નથી. તો શું શોધવાનું? લક્ષણ હોય પછી એમાં સાધુમાં ઠરાવે તો કામ. એને સાચા ગુરુના લક્ષણ જ ખબર નથી અને શોધવા નીકળ્યા છે. પણ તો એ બધી બીજી વાત કરી અને મેં કહ્યું કે પ્રમુખ સાહેબ તે વખતે ત્યાં હતા દાદર મંદિરમાં. હું તો કેશવ અમે ચોપાટી ઉપર હતા. પણ મેં કઈ બધી વાત સમજાવી અને
હવે એને પ્રતીતિ આવી કે ના એ ભગવાન જાય પછી આપણે મળ્યા નથી કંઈ. એટલે આવું છે કે એટલે આપણે તો બહુ ભાગ્યશાળી છે. સ્વામી મળ્યા તો એટલી વાત નહીં, ઓળખાયા. એટલે આપણે તો ભલે ગમે એમ આપણે તો ઓળખાણ તો છે જ, મા બાપ તરીકે તો ઓળખાણ છે જ. ગરીબ માણસ હોય તો પણ એના મા બાપ ગરીબ હોય તો એને જ મા બાપ માને. કરોડપતિ હોય તેને મા બાપ ના માને. ભલે કરોડપતિ એનું પોષણ કરતું હોય, બધી રીતે ભણાવતું હોય, તો એને મા બાપ તો ના માને. એટલે આપણે તો મા બાપ એક બીજી બધી ઓળખાણ નહીં, પણ એક મા બાપ તરીકે તો ઓળખાણ કે આ મારા બાપ અને સ્વામી મા એ તરીકે તો. એટલે પછી બીજી બધી ઓળખાણ થતી રહે તે સારું છે. અને એમ કરતાં કરતાં એકાંતિકપણું આવે પછી એમના જેવા થઈ જાય પછી એ લાઈન અલગ છે. લાખ મણ લોઢાની લોઢી ધગાઈ તે ઉપર 100 ગળા પાણી રેડે ટાળી પડે નહીં. એ તો ગંગાના ધરામાં નાખે તો ટાળી થાય. તેમાં આ સમાગમ ધરા જેવો છે. આ ગંગાના ધરા જેવો. અને હાલમાં કલ્યાણ થાય છે તે જેમ 4 મહિનાનો વરસાદ વરસ્યો હોય તેમાં લોઢી ધગેલી રહે નહીં તેવું કલ્યાણ થાય છે. એટલે કલ્યાણની વાત કહી કે સ્વામીના મહિમાની વાત કહી, પોતે પોતાને મહિમા કહે આ સાધુ તો બીજે ક્યાંય નથી. સાચી વાત છે, પણ કહેવા જઈએ તો જો ગઈકાલે વાતોમાં માર પડે અને કોઈ માને નહીં. કારણ કે મનુષ્ય દેહ ધરીને સ્વામી તો 500 પરમહંસોના જે તખ્તો બનાવ્યા હતા એમાં સ્વામી તો આઉટરાઈટ જુદા પડે. તખ્તામાં કાળા હોય પછી તો કેવી રીતે મેર પડે. પણ ગુણાતીત મૂળાક્ષર બ્રહ્મ છે એ વાત. એટલે મારે સાચે સાચું કહું તો અને સાચે સાચું કહું તો એ જૂઠું બોલ્યા કે મૂળાક્ષર નથી. પણ બેમાં દુઃખ, વાત કર્યામાં દુઃખ. પણ એને આપણે તો બહુ સુગમ સરળ અને હવે તો આપણે જે કરવાનું છે એ કરવાનું, બીજું કરતા નહીં. જે આપણે કરવાનું હોય એ કરો. તો આટલી બધી દયા કરી શાસ્ત્રી મહારાજે, એટલી નહીં તો આપણે તો જંગલમાં ક્યાં આંટા મારે, કોને ગુરુ કરવા કે એ જો બધું રખડી પડે. તો આપણે તો સ્પષ્ટ એકદમ. અને આપણને પ્રતીતિ આવે એવી છે. પ્રતીતિ ના આવે તો વાત જુદી. પણ શાસ્ત્રીમાં યોગીઓ પર પ્રમુખ લાખોને સત્સંગ કરે અને પ્રતીતિ સહિત કે આ જ મોક્ષના દાતા છે એ પ્રતીતિ છે. તે કેટલું સહેલું સુગમ પડી ગયું. એ તો બીયા તો હવે પરોક્ષ ના હોય એટલે તો બધું કેટલી ભટકણ થાય, કેટલી તોય હાથમાં આવે નહીં ગુરુ. અને સાચા ગુરુ ગુણાતીતને મહારાજથી કોઈ ઉત્તમ નથી. અને એ આપણા હાથમાં અને સત્પુરુષ મોક્ષનું દ્વાર એ લાઈન યોગી આપા કહેતા મહારાજ પુરુષોત્તમ અને ગુણાતીતાનંદ સ્વામી મૂળાક્ષર અને સત્પુરુષ મોક્ષનું દ્વાર. આ સીધી લીટીનું સમજણ એ બધું આપણે હાથમાં આવી ગયું છે. એટલે આપણે બીજી કોઈ ચિંતા ના કરતા. હવે જે કરવાનું છે, ધર્મ નિયમ પાળવાના છે, સેવા ભક્તિ કરવાની છે, આની દ્રઢતા રાખવાની છે, આ બધું કરીએ
એ કરવાનું છે. સ્વામિનારાયણ ભગવાનની જય.